પેપર સોલ્યુશન કરવાનું છે બાળકો આપણે ધોરણ 10નું એકમ કસોટી 5 મેથ્સ ધોરણ 10માં ધોરણ 9નું જ્યારે પેપર સોલ્યુશન મૂક્યું તો અમુક સ્ટુડન્ટ જે છે જે 10માં આપણી યુટ્યુબ ચેનલ ઉપર જોડાયેલ છે એ લોકોનું કહેવું એવું હતું સર એક 10માનું પણ પેપર સોલ્યુશન કરાવી દો તો ભલે લેટ છે પરંતુ વાંધો નહીં આપણે કરાવીએ છીએ જે લોકોને બીજા પેપર સોલ્યુશનમાં ખબર નથી પડી તો આપણા પેપર સોલ્યુશનમાં ખબર પડી જાય એવી આશા સાથે સ્ટાર્ટ કરીએ છીએ પહેલું તો છે દેખો બાળકો આ જે પેપર સોલ્યુશન છે શીખવા માટે છે ઘણું બધું તો આપણે એના એક એક દાખલાને જોઈશું તો પહેલું છે આકૃતિમાં આપેલ એ બી સી તો આ ખૂણો તમને આપી દીધો છે છોકરાઓ 25 અને AOC માંગ્યો છે AOC એટલે કે આ ખૂણો તમને માંગેલ છે તો છોકરાઓ વિચારીએ તો આ ખૂણાની વાત કરો તમે તો આ ખૂણો આની સામે છે હવે સમજો આ સ્પર્શકો છે એટલે આ 90 હોય આ પણ 90 હોય તો ચતુષ્કોણમાં ટોટલ 360 હોય એમાંથી આ 180 થઈ ગયા સામસામેના એનો મતલબ કે આ સામસામેના જે ખૂણા હશે એ 180 હશે તો 180 થવા માટે 25 તો આપેલ છે તો સામેનો કેટલો હોઈ શકે તો 180 માંથી 25 બાદ કરી દો જવાબ આવશે 155 તો તમારો આન્સર આવશે આ બીજો ક્વેશ્ચન આપ્યો છે નીચેનામાંથી કયા સમીકરણમાં બીજ વાસ્તવિક નથી હવે આ છોકરાઓ ચોથા ચેપ્ટરનો છે ડી વિવેચક એક એમસીક્યુ આના ઉપરથી આવતો જ હોય છે છોકરાઓ આ ધ્યાન રાખી લો ડી ની 3 વેલ્યુ પોસિબલ છે ડી ગ્રેટર ધેન 0 જો ડી ગ્રેટર ધેન 0 હોય તો વાસ્તવિક અને ભિન્ન બીજ મળે જો ડી લેસ ધેન 0 હોય તો વાસ્તવિક બીજ મળે નહીં વાસ્તવિક બીજ મળે નહીં મતલબ તમને એના જે બીજ મળવા જોઈએ મળશે જ નહીં એમ ડી બરાબર 0 હોય તો વાસ્તવિક અને સમાન બીજ મળે તો અહીંયા આપણે પૂછ્યું છે કે બીજ મળે નહીં તો બીજ મળે નહીં એના માટે ડી લેસ ધેન 0 મતલબ ડી ની કિંમત માઇનસ એટલે કે ઋણ હોવી જોઈએ તો જ થાય તો એવી કિંમત તમને અહીંયા જ મળશે પહેલામાં કેમ કે બાકીનામાં જુઓ આ જે છે ને પાછળનું પદ માઇનસ છે એટલે જો સી માઇનસ હોય ને તો આપણું જે સૂત્ર છે બી સ્ક્વેર માઇનસ 4ac એટલે આ જે કિંમત આખી પ્લસ થઈ જાય એટલે આ બેમાં તો પોસિબિલિટી છે જ નહીં આમાં પણ પોસિબિલિટી ના બરાબર છે સમજ લો સમજીએ ચાર દેખો આ ચોથામાં પોસિબિલિટી છે ચલો આ બેમાં નથી પણ ચોથામાં પોસિબિલિટી રહેલી છે જોઈ લઈએ આપણે 4√3 વર્ગ માઇનસ 4 3 અને 4 તો તમે જુઓ 4 વર્ગ 16 અને √3 3 એટલે 16 તરી 48 અને અહીંયા પણ થાય 16 તરી 48 એટલે જવાબ શું આવે 0 તો 0 આવે તો કેવા બીજ મળે વાસ્તવિક એટલે સમજો કે આ તો મળશે જ આ બંનેમાં મળશે તો બાકી કયું રહ્યું આ રહ્યું તો આમાં બીજ મળશે નહીં તો તમારો આન્સર આવશે એ ધ્યાન આપજો બાળકો શોધવાની ટ્રીક બતાવું છું જો અહીંયા માઇનસ છે એટલે જો એ અને સી માં એક માઇનસ હશે ને તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે દેખો અહીંયા બેમાં માઇનસ છે એટલે આ તો આની બંનેની વેલ્યુ પ્લસમાં આવવાની સીની અને બીની વેલ્યુ જે છે એ પ્લસમાં આવવાની ડીમાં ડાઉટ હતો તો આપણે સોલ્વ કર્યો તો 0 થઈ ગયો આ જ ખાલી એ ઓપ્શન એવો છે કે જેમાં માઇનસમાં કિંમત આવશે એટલે બીજ મળશે નહીં આ યાદ રાખજો એક ક્વેશ્ચન હંમેશા પૂછાય જ છે પરીક્ષામાં એટલે બહુ ઇમ્પોર્ટન્ટ છે આગળ જઈએ બહુ મસ્ત પ્રશ્ન છે તો આ પ્રશ્નમાં તમે જોઈ શકો છો એક સમલંબ ચતુષ્કોણ કહ્યો છે સમલંબ ચતુષ્કોણમાં AB સમાંતર CD
પી અનુક્રમે ડી એડી અને બીસીને એવી રીતે છેદે છે કે તે પી ક્યુ સમાંતર ડીસી થાય. મતલબ આ બંને તો સમાંતર હતા જ, જ્યારે આ પણ બંનેને સમાંતર થયો છે. તો આપણે એડી શોધવાના છે અને અમુક માપ આપેલા છે. તો જ્યારે સમજો, જ્યારે કોઈ બે બાજુઓને કોઈ ત્રીજી બાજુ સમાંતર થાય છે ને, તો જે બાજુઓને છેદે છે એનું સમાન ગુણોત્તરમાં વિભાજન થાય. એટલે આ ભાગ્યા આ, એટલે કે એપી ભાગ્યા પીડી ઇઝ ઇક્વલ ટુ આ ભાગ્યા આ સમાન જ હોય, એટલે કે બીક્યુ ભાગ્યા ક્યુસી. આ એક પ્રમેય છે, પરંતુ પ્રમેય ત્રિકોણ ઉપર છે અને આ એ જ વસ્તુ આપણે અહીંયા સમલંબમાં પણ અપ્લાય કરી શકીએ છીએ. તો એપી આપણને આપ્યા નથી, પીડી આપણને આપ્યા છે 18, બીક્યુ 35 છે અને આ 15. તો હવે આપણે એપીને કરતા બનાવીએ તો 35 ગુણ્યા 18 ભાગ્યા 15, 5 તરી 15 થશે. તો 5 અહીંયા 7 આવશે અને 3 તો અહીંયા 6 આવશે. તો 7 છંગ 42. તો એપી 42 આવ્યા. પરંતુ આપણે અહીંયા એડી માંગ્યું છે. એડી નો મતલબ થાય આખું. આખું એટલે આ વત્તા આ. તો એનો મતલબ 42 વત્તા 18 એટલે કેટલા થાય? 60. તો તમારો જવાબ આવશે 60. બાળકો બહુ સિમ્પલ છે, બહુ સરળ છે. આના જેવો એક દાખલો પણ આ પેપરની અંદર આપેલો છે, જે ત્રિકોણ ઉપર છે. તો એ પણ આપણે આગળ જોઈશું. ચોથો MCQ જોઈએ આપણે. તો ચોથા MCQમાં જેમાં ડી એ બીસી નું મધ્ય બિંદુ છે એવા બે સમબાજુ ત્રિકોણો આપ્યા છે, ABCD. હવે દેખો છોકરાઓ, સમબાજુ ત્રિકોણો આપ્યા છે. તો પહેલા એક ત્રિકોણ દોરી દઈએ, ABC. એનું BC નું મધ્ય બિંદુ D છે, એવું ત્રિકોણ છે BDE. હવે E ક્યાં હોઈ શકે? હવે સમબાજુ છે, બે સમબાજુ છે, એટલે આ બાજુ જેટલી છે એટલી જ બીજી બાજુ કંઈક હશે આ રીતે. તો અહીંયા E છે. હવે જો આ મોટો ત્રિકોણના જો સરખા ભાગ થતા હોય તો આના બી સરખા ભાગ થાય. તો એનો મતલબ કે આ પણ એનું મધ્યબિંદુ થાય. સમજો કે કોઈ ત્રીજું મધ્યબિંદુ અહીં હોય તો આ રીતે થાય. મતલબ આખો જે ત્રિકોણ છે એ સમજો કે અહીંયા 1 1 1 1, એટલે કે આખો ત્રિકોણ 4 હોય તો અંદરનો ત્રિકોણ કેટલો હોય? 1 હોય. સમજો, તો એનો મતલબ આખો ત્રિકોણ 4 છે. તો આ BDE 1 છે. તો જવાબ શું આવે? 4/1. બહુ સિમ્પલ છે. સમબાજુ જ્યારે કહે છે તો સમજી લો કે એમના મધ્યબિંદુ ઉપર જ પોસિબલ થાય, નહીં તો પોસિબલ થાય નહીં. લાસ્ટ જોઈ લઈએ. પછી સેક્શન બી સ્ટાર્ટ થશે. 5 MCQ છે જે નીચે આપેલા દ્વિઘાત સમીકરણોમાં ખાલી જગ્યા સમીકરણનો એક ઉકેલ x બરાબર 3 છે. તો એક વસ્તુ છે, આના જવાબ ઉપરથી ટ્રાય કરીએ આપણે. આમાં મૂકી જોઈએ તો શું થશે? પહેલા ઓપ્શનમાં 3 નો વર્ગ -8 ગુણ્યા 3 પ્લસ 15. તો તમે જોઈ શકો છો 9 - 24 પ્લસ 15. તો 15 અને 9 24 થાય. 24 - 24 એટલે 0 આવી રહ્યો છે. તો પહેલા ઓપ્શનમાં સોલ્વ આઉટ થઈ ગયું. પહેલા જ ઓપ્શનમાં સોલ્વ થઈ જાય છે તો બીજો ઓપ્શન જોવાનું જરૂર જ નથી. તો જવાબ આવશે એ જ. જો પહેલામાં ના થયું હોત તો હું બીજો ટ્રાય કરત, પરંતુ પહેલામાં થઈ ગયું છે એટલે હું બીજામાં ટ્રાય કરીશ નહીં હવે. તો આગળ જઈએ સેક્શન બી ઉપર. સેક્શન બીમાં ફર્સ્ટ જે દાખલો છે એ ચેપ્ટર 10 એટલે કે વર્તુળમાંથી પૂછાયેલ છે. બહુ સરળ અને
આ પ્રકારના દાખલા પૂછાવાની શક્યતાઓ પણ એક્ઝામમાં રહેલી છે. તો એ પ્રમાણે આપણે તૈયારી પણ કરીશું. શું આપ્યું છે ધ્યાન આપી દઈએ. બે સમકેન્દ્રીય વર્તુળોની ત્રિજ્યાઓ આપી છે 5 સેમી અને 3 સેમી. સમકેન્દ્રીય કહ્યું છે તો એ વસ્તુઓને આપણે ખાસ યાદ રાખીશું. સમકેન્દ્રીય મતલબ જેના કેન્દ્રો સમાન હોય. તો એક વર્તુળ છે સમજો કે આ 5 સેમીનું એની અંદર ચલો એક કામ કરીએ 1 મિનિટ. ઓકે સેકન્ડ. ઓકે તો આ સમકેન્દ્રીય વર્તુળ છે તમે જોઈ શકો છો. તો આ સમકેન્દ્રીય વર્તુળમાં બંનેના કેન્દ્ર સમાન હશે. એકની ત્રિજ્યા 5 છે મતલબ મોટા વર્તુળની ત્રિજ્યા 5 છે, નાનાની 3 છે. મોટા વર્તુળની જીવા નાના વર્તુળની જીવાને સ્પર્શે છે. મતલબ મોટાની એક જીવા દોરું છું જે નાનાને સ્પર્શી રહી છે. મતલબ અહીંયા એનો સ્પર્શક થઈ જશે. તો અહીંયા ધારો કે આપણે જીવા લઈ લઈએ છીએ AB અને જે બિંદુમાં સ્પર્શે છે એને M. હવે જે નાનાની ત્રિજ્યા હશે એ આ રીતે હશે. તો અહીંયા જે આવશે તો AB એ નાના વર્તુળ માટે સ્પર્શક બની જશે એટલે અહીંયા 90 બનશે. તો તમે અહીંયા પાયથાગોરસ વાપરી શકો છો. હવે દેખો આ જે O છે અહીં OA એ તમારી ત્રિજ્યા છે 5 સેમી મોટા વર્તુળની અને OB એ 3 સેમી નાના વર્તુળની ત્રિજ્યા છે. તો આ 5 અને આ 3. તો હવે પાયથાગોરસ વાપરીએ તો શું થાય પાયથાગોરસના પ્રમેય મુજબ. બહુ ઈઝી ક્વેશ્ચન છે બાળકો. પાયથાગોરસના પ્રમેય મુજબ તમે જોઈ શકો છો શું આવશે. તો અહીંયા આપણો કર્ણ બનશે OA નો વર્ગ બરાબર OM નો વર્ગ વત્તા AM નો વર્ગ. તો અહીંયા આવશે 5 નો વર્ગ બરાબર 3 નો વર્ગ પ્લસ AM નો વર્ગ. તો અહીંયા આવશે 25 બરાબર 9 પ્લસ AM સ્ક્વેર. તો 25 માઇનસ 9 બરાબર AM સ્ક્વેર માટે AM સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 16. તો માટે AM ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળ નીકાળીશ બંને બાજુ તો થઈ જશે 4. તો અહીંયા AM આવી ગયા 4. જો AM 4 હોય તો આ પણ 4 જ હોય. એનો મતલબ કે AB જે હશે ને જીવા AB ની લંબાઈ 2 ગુણ્યા AM 2 ગુણ્યા 4 એટલે ટોટલ આવશે 8. તો જવાબ આવશે 8. તો આનું ધ્યાન રાખીશું. આગળ જઈએ તો आगे देखते हैं क्वेश्चन नंबर 7 જોઈશું અવયવ પાડવાના છે. क्वेश्चन नंबर 7 તો અહીંયા રકમ તમને આપેલી છે. તો રકમ આપણે જોઈએ x plus 1 x minus 1 minus x minus 1 upon x plus 1 is equal to 5 upon 6. તો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા અપોનમાં છે એટલે તમારે લસા લેવો પડશે. તો અહીંયા આ જે કૌંસ છે તો અહીંયા ગુણાકારમાં જશે તો x plus 1 નો સ્ક્વેર અહીંયા ગુણાકારમાં જશે તો માઇનસ x minus 1 નો સ્ક્વેર અપોન આ બંનેનો ગુણાકાર એટલે કે x minus 1
x પ્લસ 1 બરાબર 5/6. તો તમે જોઈ શકો છો હવે ઉપરનાનું સાદુરૂપ કરીશું તો શું થશે સમજીએ. x પ્લસ 1 નો સ્ક્વેર તો શું આવશે તો x સ્ક્વેર પ્લસ 2x પ્લસ 1 માઇનસ x સ્ક્વેર માઇનસ 2x પ્લસ 1 નો સ્ક્વેર. તો સાદુરૂપ થઈ ગયું. અહીંયા નીચે એકવાર પ્લસ એકવાર માઇનસ છે તો x સ્ક્વેર માઇનસ 1 બરાબર 5/6. ઉપરનાનું સાદુરૂપ આપી દઈશું એકવાર. માઇનસ નિશાની નીકળશે તો x સ્ક્વેર પ્લસ 2x પ્લસ 1 માઇનસ માઇનસ છે એટલે અંદરના નિશાની ચેન્જ થઈ જશે. x સ્ક્વેર પ્લસ 2x માઇનસ 1 અપોન x સ્ક્વેર માઇનસ 1 બરાબર 5/6. તો x સ્ક્વેર કટ થઈ જશે 1 1 કટ થઈ જશે. શું વધશે 2x તો કેટલા આવશે 4x. શું વધ્યું 4x અપોન x સ્ક્વેર માઇનસ 1 બરાબર 5/6. તો આ જે 6 છે ભાગાકારમાં છે પેલી બાજુ જશે તો ગુણાકારમાં એટલે 24x બરાબર 5 ની જોડે x સ્ક્વેર માઇનસ 1 જશે એટલે 5x સ્ક્વેર માઇનસ 5. તો અહીંયા ધ્યાન આપજો 24 ને પેલી બાજુ લઈ જઈએ 5x સ્ક્વેર માઇનસ 24 થઈ જશે માઇનસ 5 બરાબર 0. તો અહીંયા જોઈ શકો છો પાયો 25 25ના એવા ભાગ પાડો કે જેની બાદબાકી કરતા 24 આવે. તો કયા ભાગ પડે 25 એકા નિશાની માઇનસ. અહીંયા દેખો મધ્યમ પદની નિશાની માઇનસ તો આને માઇનસ અને પ્લસ. ઉપર જે સહગુણક હોય એ 5 લખી દો પાયો 25 એટલે અહીંયા આપણા અવયવ પડશે x માઇનસ 5 અને 5x પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. તો આવશે x માઇનસ 5 ઇઝ ઇક્વલ ટુ 0 કે 5x પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. તો x બરાબર 5 અને બીજો આવશે x બરાબર પ્લસ 1 પેલી બાજુ જશે તો માઇનસ થઈ જશે અને 5 ગુણાકારમાં છે તો ભાગાકાર. તો આ તમારા જવાબ બની જશે. તો અવયવની રીતે આને આપણે ઉકેલ્યા કહેવાય. તો આગળ જઈએ તો આઠમો દાખલો જોઈએ તો આપેલ દ્વિઘાત સમીકરણમાં સમાન અને વાસ્તવિક બીજ હોય તો k ની કિંમત શોધવાની છે. તો હમણાં આપણે વિકલ્પ જોયો એમાં સમજાવ્યું તમને કે સમાન અને વાસ્તવિક બીજ ક્યારે હોય તો જ્યારે d બરાબર 0 હોય. તો d બરાબર 0 એટલે તમે અહીંયા થશે d નું સૂત્ર છે b સ્ક્વેર માઇનસ 4ac ઇઝ ઇક્વલ ટુ 0. હવે અહીંયા ધ્યાન આપીશું b. તો અહીંયા જુઓ આપણું b શું છે તો અહીંયા a આવશે આપણા 5 b તો આ આખું b કહેવાય એટલે માઇનસ 2k અને c બરાબર 20. તો અહીંયા આપણે માઇનસ 2k નો વર્ગ માઇનસ 4 અહીંયા a ની જગ્યાએ 5 અને 20 બરાબર 0. તો અહીંયા થશે માઇનસ નો વર્ગ પ્લસ 4k સ્ક્વેર માઇનસ 400 બરાબર 0. તો આપણે k શોધવાનું છે છોકરાઓ. તો અહીંયા બે જ પદ છે તો 4k સ્ક્વેર બરાબર માઇનસ પેલી બાજુ જાય પ્લસ થઈ જાય 400 તો k સ્ક્વેર બરાબર 400 ભાગ્યા 4 તો 4 કેન્સલ થશે 100 k સ્ક્વેર બરાબર 100 તો k બરાબર પ્લસ ઓર માઇનસ 10 વર્ગમૂળ કાઢીશું
તો કે સ્ક્વેર બરાબર 100 થયા, તો કે નું વર્ગમૂળ નીકળશે +10 એટલે કે કે +10 પણ હોઈ શકે, કે બરાબર -10 પણ હોઈ શકે. ખ્યાલ આવી ગયો બાળકો? આગળ જોઈએ 8મો દાખલો પત્યો. 9મો દાખલો. તો મેં તમને કહ્યું એ પ્રમાણે આ 9મો દાખલો છે. તો એમાં જે હમણાં સમલંબ ચતુષ્કોણમાં કર્યું હતું ને એ પ્રમાણે આવશે. x ની કિંમત શોધવાની છે છોકરાઓ. તો જો અહીંયા મેં કીધું હતું ને, અહીંયા આ બાજુ સમાંતર છે. તો શું કરીશું? આપણો નિયમ શું છે? આ ભાગ્યા આ એટલે કે AD ભાગ્યા DB ઇઝ ઇક્વલ ટુ AE ભાગ્યા EC. તો અહીંયા તમે જુઓ x ભાગ્યા x + 1 ઇઝ ઇક્વલ ટુ x + 3 ભાગ્યા x + 5. તો એકનો બરાબરનો આ બાજુનો ભાગાકાર પેલી બાજુ બરાબર ગુણાકારમાં અને પેલી બાજુનો પેલી બાજુ. તો અહીંયા x નો x + 5 જોડે બરાબર x + 1 નો પેલી બાજુ x + 3 નો x + 1 જોડે. તો ડાયરેક્ટ થઈ જશે અહીંયા x² + 5x. અને આ બાજુ જોઈએ ડાયરેક્ટ કરવું હોય તો અહીંયા જો આપણે x નો ગુણાકાર આખા કૌંસ જોડે કરીએ x² + x 3 નો તો 3x + 3. તો બંને બાજુ x² જતા રહેશે. 5x બરાબર 4x + 3. 4x ને 5x ની જોડે લાવીએ તો 5x 4x આવશે આ બાજુ તો માઇનસ થઈ જશે બરાબર 3. તો માટે x = 3. બહુ ઈઝી દાખલો. તો 9મો દાખલો પત્યો. 10મો જોઈએ. ચલો આ 10મો દાખલો તમારા બુકનો છે અને ઘણા વખત પૂછાયેલો પણ છે પરીક્ષામાં, એટલે IMP ગણી શકાય. ચેપ્ટર 6નો છે. છોકરાઓ ભૂલ કરતા હોય છે અમુક વાર કે ચેપ્ટર 9નો દાખલો હોય ત્રિકોણમિતીય ગુણોત્તરનો, પણ આમાં એક ફરક છે, એટલે આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. 90 સેમી ઊંચાઈવાળી એક છોકરી આપી છે આપણે, 90 સેમી. તો આ છોકરી છે જેની ઊંચાઈ 90 સેમી છે. વીજળીના થાંભલાના તળિયેથી 1.2 મીટર/સેકન્ડ² ની ઝડપથી દૂર જઈ રહી છે. જો વીજળીનો ગોળો જમીનના સમતલથી 3.6 મીટરની ઊંચે હોય, મતલબ આ ઊંચાઈ આપેલી છે 3.6 મીટર વીજળીના ગોળાની, તો 4 સેકન્ડ પછી તેના પડછાયાની લંબાઈ શોધો. તો 4 સેકન્ડે છોકરી આટલે પહોંચી ગઈ છે. હવે સમજો કે 1 સેકન્ડની અંદર 1 સેકન્ડમાં 1.2 મીટર અંતર કાપે છે. તો 4 સેકન્ડમાં કેટલું કાપશે? તો ગુણ્યા 4, 1.2 ગુણ્યા 4 એટલે ટોટલ કેટલું અંતર કાપશે? 4.8. તો આ આવશે 4.8 મીટર. હવે બાળકો અહીંયા એક વસ્તુ ધ્યાન આપવાની છે, અહીંયા મીટરમાં છે, અહીંયા પણ મીટરમાં છે, પણ છોકરીની જે લંબાઈ છે CD એ તમને સેમીમાં આપી છે. તો CD બરાબર 90 સેમી. મીટરમાં કન્વર્ટ કરવા હોય તો ભાગ્યા 100 કરવા પડે. 100 વડે ભાગવું એટલે 0.9 મીટર. શું આવશે? 0.9 મીટર આવશે. તો CD મળી ગયા 0.9 મીટર. હવે પડછાયો છોકરાઓ સમજો કે ફોક્સ આ બાજુ છે, તો પડછાયો કઈ બાજુ પડવાનો? આ સાઈડ. તો એનો પડછાયો અહીંયા હશે, રાઈટ? તો તમારે DE શોધવાનું છે, એટલે કે તમારે x શોધવાનું છે, બરોબર? તો અહીંયા સૂત્ર જે આપણે અહીંયા ત્રિકોણ જે છે એ પ્રમાણે જ બનશે. તો સૂત્ર આપણું આ રીતે હશે, ધ્યાન આપજો. સમજો કે આ ત્રિકોણ છે, આ ભાગ્યા આ એટલે કે
અડધું ભાગ્યા આખું. તો અહીંયા પણ શું આવશે ધ્યાન આપજો, સીડી ભાગ્યા આખું એટલે AB બરાબર ડી લઈએ આપણે, ડી તો ભાગ્યા આખું, આખું એટલે શું આવે BE આવે. તો CD છે 0.9 ભાગ્યા AB છે 3.6 ઇઝ ઇક્વલ ટુ ડી છે x અને નીચે છે 4.8 પ્લસ x, રાઈટ. તો હવે જોઈએ, તો અહીંયા તમે જોઈ શકો છો પોઈન્ટ નીકાળવા હોય તો અહીંયા ડાયરેક્ટ 9 ચોક 36 થાય એટલે સીધા 4 એટલે 1 ભાગ્યા 4 આવી જાય. તો આ 1 ભાગ્યા 4 બરાબર x ભાગ્યા 4.8 પ્લસ x. તો પેલી બાજુ જશે તો શું આવશે 4.8 પ્લસ x ઇઝ ઇક્વલ ટુ 4x. તો હવે x ને પેલી બાજુ લઈ જઈએ તો 4.8 બરાબર 4x માઇનસ x, તો આવશે 3x બરાબર 4.8. તો x ઇઝ ઇક્વલ ટુ 4.8 ભાગ્યા 3, તો કેટલા આવશે 16 તરી 48 એટલે 1.6. તો x બરાબર આવશે 1.6 મીટર. મતલબ છોકરીના પડછાયાની લંબાઈ પડછાયાની લંબાઈ 1.6 મીટર છે. યાદ રાખવા જેવો દાખલો છે બાળકો, બરોબર, અને પૂછાય છે. છઠ્ઠાના અમુક દાખલા એવા છે જે બહુ જ IMP ગણી શકાય અને બહુ જ પૂછાય છે. તો હવે જોઈએ સેક્શન સી. ઓકે, શું કીધું છે, એક 5 મીટર લાંબી નિસરણી દીવાલને અડેલી છે એવી રીતે ગોઠવી છે કે જેથી તેનો ઉપરનો છેડો જમીનથી 4 મીટર ઊંચાઈએ હોય. સમજો કે આ જમીન છે, આ દિવાલ છે, નિસરણી આ રીતે ઊભી છે, રાઈટ. હવે શું થાય છે, 4 મીટર ઊંચે એક બારીને અડકે છે. તો આ 4 મીટર છે, આ 5 મીટર છે, રાઈટ. એક બારીને અડકે જો નિસરણીનો નીચેનો છેડો દિવાલ તરફ 1.6 મીટર ખસેડવામાં આવે, મતલબ આ છેડો હું ઉપરની બાજુ લઈ જાઉં છું તો તેનો ઉપરનો છેડો ઉપરની તરફ કેટલું અંતર ખસશે. એટલે કે સમજો કે હું સીડીને થોડી શું કરું છું, આ રીતે કરું છું, નજીક લઈ જાઉં છું. તો ઓબ્વિયસલી સીડી આ રીતે અદ્ધર જવાની. તો કેટલું અદ્ધર જાય છે ને એ તમારે શોધવાનું છે. તો એના માટે તમારે શું કરવું પડે, તો સિમ્પલ છે, 2 વાર પાયથાગોરસ પ્રમેય વાપરો એટલે આવી જશે. આ A, આ B, આ C, આ 90 છે. ઓકે, તો હવે પહેલા BC શોધી કાઢો. ચલો, તો BC શોધીએ શું આવે કે ભાઈ પાયથાગોરસના પ્રમેય મુજબ AC નો વર્ગ બરાબર શું આવશે, AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. તો AC છે એ 5 છે, AB 4 છે, BC સ્ક્વેર શોધવાના. તો અહીંયા 5 નો વર્ગ થશે 25 બરાબર
16 પ્લસ બીસી સ્ક્વેર, તો 25 માઇનસ 16 બરાબર બીસી સ્ક્વેર. તો બીસી સ્ક્વેર આવશે 9 એટલે બીસી આવશે 3 મીટર. તો આ 3 મીટર છે, રાઈટ. તો હવે શું થશે કે જે સીડી હતી મતલબ ખૂણો, આને આપણે આટલે લઈ ગયા, એ ઉપર ગઈ એ ડેશ સી ડેશ, રાઈટ. 1.6 આ બાજુ લઈ ગયા છે એટલે ટોટલ 3 હતું, 3 માંથી આ બાજુ એટલે 1.6 નીકાળ દો એટલે કેટલું વધે, તો કે 1.4. તો બીસી ડેશ 1.4 થઈ જશે. તો એ ડેશ બી શોધવાના રહેશે. તો ફરીથી પાયથાગોરસ પ્રમેય ધ્યાન આપજો, આને નિકાળ દો, આ શું થઈ જશે, ત્રિકોણ થઈ ગયો. એ ડેશ સી ડેશ નો વર્ગ બરાબર એ ડેશ બી નો વર્ગ પ્લસ બીસી ડેશ એનો વર્ગ. તો જોઈએ, હવે નિશાનીને આપણે ખાલી અદ્ધર કરી છે એટલે એની લંબાઈ એ જ રહેવાની. એ ડેશ બી એ શોધવાના છે, આ 1.4 એનો વર્ગ થઈ જશે. તો 5 નો વર્ગ 25, આ શોધવાના છે, આ થશે 1.96, બરોબર. તો હવે આગળ જઈએ. 1.4 ને 1.4 નો વર્ગ આપણે કર્યો 1.96 ને પેલી બાદ લઈ જઈએ તો 25 માઇનસ 1.96 બરાબર એ ડેશ બી નો સ્ક્વેર. તો 25 માંથી 1.96 બાદ કરીએ આપણે તો આવશે એ ડેશ બી નો વર્ગ 23.04, એનું વર્ગમૂળ. તો 23.04 નું વર્ગમૂળ નીકાળીએ તો એ આવશે 4.8. એટલે તમે જોઈ શકો છો કે એ ડેશ બી આવ્યો 4.8, મતલબ આ થઈ ગયું છે, હવે આ આખું થઈ ગયું છે 4.8 મીટર. પહેલા 4 હતું, હવે 4.8 થઈ ગયું. તો તમે નીચે 1.6 ખસાડ્યું તો આગળ 0.8 મીટર નો વધારો થયો કહેવાય. એટલે કે ઉપરની બાજુ કેટલું ખસશે, 0.8 મીટર ખસશે. ચલો, બહુ સરળ હતો, પાયથાગોરસ વાપરવાનો હતો 2 વાર, બીજું કંઈ જ કરવાનું નહોતું. આગળ જોઈએ. ચલો, યશવી પોતાની સાયકલની ઝડપ 4 કિલોમીટર પ્રતિ કલાક વધારે તો એક ધારી ઝડપથી ચાલતી સાયકલથી 48 કિલોમીટરનું અંતર કાપતા પહેલા કરતા 1 કલાક ઓછો લાગે છે. મતલબ યશવી 48 કિલોમીટર સાયકલ ચલાવે છે. તો અહીંયા ધારો કે યશવીની સાયકલની સામાન્ય ઝડપ x કિલોમીટર પ્રતિ અવર છે. તો આટલા આ ઝડપે 48 કિલોમીટર અંતર કાપતા લાગતો સમય, તો સમય t1 બરાબર અંતર ભાગ્યા ઝડપ. તો અંતર કેટલું છે 48, ઝડપ કેટલી છે x, તો 48 ભાગ્યા x. હવે જો ઝડપ એ વધારી દે છે, સમજજો,
ઝડપ એ વધારી દે છે. તો યશવીની સાયકલની ઝડપ 4 કિલોમીટર પ્રતિ અવર વધારતા નવી ઝડપ, તો નવી ઝડપ શું થઈ જશે? x હતી 4 વધારી x + 4. હવે આ ઝડપે જો એ 48 કિલોમીટર અંતર કાપતા લાગતો સમય t2 = 48 ભાગ્યા, દેખો ઝડપ થશે x + 4. x + 4. તો અહીંયા જોઈ શકો છો પહેલા સમય વધારે લાગતો હતો, પછી સમય ઓછો લાગે છે. ફરક કેટલાનો આવે છે? 1 કલાક ઓછો સમય લાગે છે. તો જ્યારે આવું આવે ને 1 કલાક ઓછો, એનો મતલબ કે પહેલા જે ઝડપ હતી એને વધારી દીધી, એટલે હવે 1 કલાક ઓછો, એટલે પહેલા વધારે લાગતો હતો ને, તો અહીંયા તમે આ યાદ રાખજો, t1 - t2 = 1. 48/x - 48/x + 4 = 1. હવે આનું સાદુરૂપ આપીએ તો શું થશે? લસા લેવો પડશે. આ અહીંયા જશે, આ અહીંયા જશે. તો 48x + 4 - 48x x + 4 = તો 48x + 192, 48x નો 48 નો x + 4 જોડે ગુણાકાર, તો 48x + 192 - 48x / x² + 4x = 1. અહીં તમે જોઈ શકો છો 48 48 જતા રહેશે, તો આવશે x² + 4x, સોરી અહીંયા વધશે 192, 1 ની જોડે આને લઈ જઈએ તો x² + 4x, x² + 4x, 192 પેલી બાજુ જાય તો શું થઈ જાય? -192. તો તમારે 192 ના એવા અવયવો પાડવાના જેની બાદબાકી કરતા ચાલે. તો પહેલા તો આપણે એ જોઈએ કે 192 આપણે લાયા કઈ રીતે. તો 192 આયા 48 × 4, તો આનું શું થાય? 16 × 3 = 48 થાય. 3 નો 4 જોડે 12, તો 16 × 12, તો ભાગ પડશે 16 × 12. 16 માંથી 12 જાય તો 4 આવી જાય, તો તમારા ભાગ આવશે x16 x12. ધ્યાન આપવાનું અહીંયા માઇનસ હોય ને તો આ નિશાની મોટા ન અને પાછી માઇનસ = 0. તો x + 16 = 0 કે x - 12 = 0. તો x = 16 અને x -16 આવશે અને x = 12. તો -16 તો -16 તો શક્ય, કેમ કે સ્પીડ કદી માઇનસ ના હોય, ઊંધી થોડી સાયકલ ચલાવીએ આપણે. સ્પીડ કદી માઇનસમાં આવે નહીં. તો યશવીની સાયકલની સ્પીડ 12 કિલોમીટર પ્રતિ અવર હશે. હવે આગળ વાત કરીએ લાસ્ટ એક્ઝામ્પલ, જે એક પ્રકારનો સાબિતીનો દાખલો છે, તો એ જોઈ લઈએ. તો એમાં આપણે જોઈશું સાબિત કરવાનું છે. OB એ રેખાખંડ D નો લંબ દ્વિભાજક છે એવું આપી દીધું છે. દેખો છોકરાઓ, તમને આકૃતિ દેખાય છે? OB એટલે આ જે આપણું OB છે, O
બી. એ ડી એટલે આ રેખા. લંબ દ્વિભાજક એટલે લંબ અને કેવા ભાગ થાય? સરખા. બરોબર, તો લંબ દ્વિભાજક છે. પછી એવું કહ્યું છે કે હા, એફ એ લંબ ઓબી, મતલબ આ એનો લંબ છે. એફઈ રેખાખંડ ઓબી ને બીસી માં છેદે છે, મતલબ અહીંથી રેખાખંડ દોર્યો તો એ સી માં છેદે છે. તો 1/O 1/OB બરાબર 2/OC સાબિત કરવાનું છે. ઓકે, તો શું કરીશું? તો OA કયામાં આમાં આવે અને OB, તો અહીંયા બે ત્રિકોણો બનાવીએ છીએ છોકરાઓ. આપણે પહેલો ત્રિકોણ આ બન્યો, ત્રિકોણ OFA, અને બીજો ત્રિકોણ મોટો ત્રિકોણ બનશે, ત્રિકોણ ODB માટે. બંને ત્રિકોણોમાં તમે જોઈ શકો છો કે અહીંયા 90 બને છે અને અહીંયા પણ 90 બને છે. તો પહેલી તો શરત આપણે આ લખીશું કે ખૂણો FAO અને DBO જે સરખા છે, કાટખૂણા છે. બીજો ઓ ખૂણો બંનેમાં આવે છે. FOA કહો કે DOB કહો, સામાન્ય ખૂણા મતલબ સરખા ખૂણા છે. છોકરાઓ તો તમે જોઈ શકો છો કે ત્રિકોણ OFA એકરૂપ ત્રિકોણ O ને એકરૂપ O થશે, F ને એકરૂપ D થશે અને A ને એકરૂપ B. ખૂખું સંગતતા પ્રમાણે. તો હવે તમે જોઈ શકો છો અહીંયા હું OA દેખાઈ રહ્યો છે મને, તો OA લઉં તો આ બાજુ આવશે OB, અને અહીંયા AF લઉં તો અહીંયા આવશે BD. તો OA આ બન્યું આપણું સમીકરણ નંબર 1. બરોબર. તો આગળ જોઈએ સેકન્ડ ત્રિકોણ. આનું હવે ત્રિકોણ બદલીશું, ધ્યાન આપજો. ત્રિકોણ લેવાનો છે આ અને બીજો ત્રિકોણ લેવાનો છે આ. ઓકે, FAC ત્રિકોણ FAC અને ત્રિકોણ CBE માટે તમે જોઈ શકો છો પહેલા તો બે કાટખૂણા બનશે FAC ઇઝ ઇક્વલ ટુ કાટખૂણો CBE, કાટખૂણા છે. એ પછી અભિકોણ બને છે, અહીંયા દેખો આ રહ્યો સી કોણ, FCA ઇઝ ઇક્વલ ટુ BCE, અભિકોણ. હવે અભિકોણો હોય એટલે બે ખૂણા સરખા છે, એટલે ત્રિકોણ FAC એકરૂપ ત્રિકોણ F ને એકરૂપ આવશે E, A ને એકરૂપ આવશે B અને C. કઈ રીતે? તો જો A ને એકરૂપ B થાય છે, C ને એકરૂપ C થાય છે. ખૂખું સંગતતા સમરૂપતા પ્રમાણે. તો એટલે AF BE ઇઝ ઇક્વલ ટુ AC upon BC. હવે આપણે શરૂઆતમાં તમે જોયું લંબ દ્વિભાજક કીધો છે, એટલે તમે BD બરાબર BE લઈ શકો. તો અહીંયા આપણે
AF अपॉन અહીંયા લઈ લઈએ BD બરાબર AC अपॉन BC आई जैसे समीकरण 2 હવે સમીકરણ 1 देखो અને સમીકરણ 2 તો અહીંયા देखो AF अपॉन BD બરાબર તમે OA अपॉन OB લખી શકો છો અને અહીંયા AF अपॉन BD बराबर AC अपॉन BC तो समीकरण 1 અને 2 ને સરખાઈએ तो OA अपॉन OB बराबर AC अपॉन BC લખી શકાય તો AC તો છોકરાઓ AC જોઈએ AC કોને લખીશું અહીંયા થોડો દાખલો એ છે AC એટલે આ ભાગ આવ્યો તો શું લખાય OC માઈનસ OA શું લખાય OC માઈનસ OA तो OA अपॉन OB बराबर OC माइनस OA सॉरी हाँ AC OC માંથી OA બાદ કરી દીધા ઓકે પછી BC તો BC એટલે આટલું તો પહેલા આખું લો એટલે OB માંથી કેટલું બાદ કરી દો OC ત્રણ વસ્તુ દેખાવી જોઈએ OB OC અને OA તો OB માંથી OC બાદ રાઈટ હવે તમે શું કરશો અહીંયા ધ્યાન આપજો હવે સિમ્પ્લિસિટી આના અહીંયા ગુણી કાઢી OA ની જોડે OA ગુણ્યા OB માઈનસ OC બરાબર OB ની જોડે OC માઈનસ OA હવે ગુણાકાર કરીએ OA નો ગુણાકાર OB જોડે માઈનસ OA નો ગુણાકાર OC જોડે બરાબર OB નો ગુણાકાર OC જોડે માઈનસ OB નો ગુણાકાર OA જોડે સરખા પદ સેમ લઈ જાઓ જો અહીંયા OA OB છે અહીંયા OA OB છે તો શું કરીશું OA into OB આ માઈનસ પેલી બાદ જશે તો શું થઈ જશે પ્લસ OA into OB is equal to OB minus OC આ પદના આ બાદ લઈ જઈએ તો માઈનસ પ્લસ થઈ જશે OA into OB OA into OB એટલે કેટલા થઈ જશે 2 ટાઈમ OA into OB is equal to OB into OC plus OA હવે દેખો અહીંયા ત્રણ વસ્તુ છે OA OB OC તો બધાને એના વડે ભાગી કાઢો OA OB into OC આને બી ભાગી કાઢો OA into OB into OC આને બી ભાગી કાઢો OA into OB into OC તો OA જતા રહ્યા OB જતા રહ્યા શું વધ્યું 2 ભાગ્યા OC બરાબર OB જતા રહ્યા OC જતા રહ્યા શું વધ્યું 1 ભાગ્યા OA વત્તા OA OC ગયા તો 1 ભાગ્યા OB તો આમ આપણે જે સાબિત કરવાનું હતું એ સાબિત થઈ ગયું તો અહીંયા આપણે બે સમરૂપતાઓ બતાવી અને એના ઉપરથી આપણે આ સાબિત કર્યું છે તો આ તમારે ધ્યાન રાખવાનું છે બહુ સિમ્પલ છે આવડી જાય એવું બરોબર તો એક જ દાખલો ખાલી લાસ્ટ વાળો થોડો બાકી બધું એકદમ સિમ્પલ છે એક બે વાર જોજો એટલે આવડી જશે બરોબર અને કોઈ પ્રોબ્લેમ હોય તો તમે મને કોન્ટેક્ટ કરી શકો છો ચલો બાય